હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. અત્યાર સુધી આપણે ચેપ્ટર 1 ચાલુ કર્યું હતું, એમાં ઘણું બધું બતાવી દીધું. આપણે સંસાધન શું છે એ જોયું, આપણે સંસાધનના ઉપયોગો જોયા, સંસાધનના પ્રકાર જોયા. કાલે શું જોયું? સંસાધનના સંરક્ષણ વિશે શું કરવું જોઈએ આપણે એ જોઈ લીધું કાલે. અને સંરક્ષણના ઉપાયો શું શું આવ્યા હતા એ જોયા આપણે. ચેપ્ટર 1 તો આપણું ફિનિશ જ છે. આપણે રોજ રાઉન્ડ લઈએ છીએ સારા સારા, એમ કરીને એક માર્કનું ફિનિશ કરું છું. જે ઘણા એક્સ્ટ્રા ક્વેશ્ચન છે એ બધા આગળ બી કરતા રહીશું. આગળ વધીએ પહેલાં, ચલો ચેપ્ટર 8માં આગળ વધીએ. હવે આપણે જોવાનું છે જમીન વિશે જોવાનું છે થોડું ઘણું. એના પહેલાં આપણે એક કામ કરીએ. સંસાધનના બે નાના નાના ક્વેશ્ચન છે 1 માર્કના. 1 માર્કની બુકમાં આવી જાઓ. જોજે પહેલાંમાં લખતા નહીં, પહેલા ચેપ્ટરમાં લખવાના લખતા, 8મા ચેપ્ટરની અંદર લખજો. લખો, સંસાધનનું સંરક્ષણ એટલે શું? સંસાધનનું સંરક્ષણ એટલે શું? લખો જવાબ. કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને શું કહેવાય? સંસાધનનું સંરક્ષણ કહે છે. વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે. શું કીધું આપણે? કોને કહેવાય? કે બોલો કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને શું કહેવાય? સંસાધનનું સંરક્ષણ કહે છે. કાલે વ્યાખ્યા હતી, કાલ તો શોર્ટમાં આવી હતી, આપણે મોટા ક્વેશ્ચનમાં હતી ને એટલે નાની લખી હતી. આ પ્રોપર વ્યાખ્યા છે, એકદમ પાકી કરવાની તમારે. 1 માર્કની એકદમ વ્યાખ્યા છે, એમાં થોડી ભૂલ નહીં ચાલે. ઓકે, તો 1 માર્કની આ પાકી કરી દેજો. 1 માર્ક પૂછાશે. કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે. આગળનો ક્વેશ્ચન. સંસાધનના સંરક્ષણથી શું લાભ થાય છે? સંસાધનના સંરક્ષણથી શું લાભ થાય છે? જવાબ લખો. સંસાધનના સંરક્ષણથી વર્તમાન પેઢી એટલે જે પેઢી જીવી રહી છે એમ, વર્તમાન પેઢીને સંસાધનોના લાંબા સમય સુધી એક ધારો લાભ મળે છે. સંસાધનોના લાંબા સમય સુધી એક ધારો લાભ મળે છે. ફરી બોલું છું. સંસાધનના સંરક્ષણથી વર્તમાન પેઢીને સંસાધનોના લાંબા સમય સુધી એક ધારો લાભ મળે છે અને ભાવિ પેઢીની જરૂરિયાતો સંતોષાય છે. કાલે જોયું તો આપણે કે સંસાધનોનું સંરક્ષણ કરીએ અને બચાવીને રાખીએ, શું લાભ થશે? કે વર્તમાન જે પેઢી છે એને શું થશે? એને એક ધારો લાંબા સમય સુધી લાભ મળશે. અને આપણી જે ભવિષ્યની પેઢી છે, આપણા છોકરાઓ હશે, એમને શું થશે? એમની જે જરૂરિયાતો હશે એ શું થશે? સંતોષાશે. તો એનો એક નાનો ક્વેશ્ચન હતો 1 માર્કનો. ચલો अरे तो अँ सुधी हवे हाँ एक मार्क में हजी आवशे लखो क्यों नंबर आया एक मार्क में 22 नंबर आया
એક માર્કમાં 22માં નંબર આવ્યા કઈ બી કયો નંબર આવ્યા? એક માર્કમાં 8મા ચેપ્ટરમાં 4 લખાયા હતા આપણે ને કે પછી બીજા લખાયા છે? હા બસ 22માં આવ્યા. ઓકે 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 હા આપણે ખાલી જગ્યા બધું લખાયું હતું. અરે ઓકે ઓકે લખો. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની સાથે ખાલી જગ્યા જોડાયેલો છે. પારથી બોલું છું. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની ખાલી જગ્યા સાથે જોડાયેલો છે. શું આવશે? સંસાધનોની સીધો સંબંધ સંસાધનોને અછત સાથે. અછત જવાબમાં આવશે અછત. વેરી ગુડ. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની ખાલી જગ્યા સાથે જોડાયેલો છે. ખાલી જગ્યા સાથે જોડાયેલો છે. જવાબમાં લખજો અછત. જવાબમાં લખજો અછત. અછત હોય તો સંરક્ષણ કરવું પડે. ચલો અહીંયા સુધી પૂરું થઈ ગયું. આપણે સંરક્ષણ સંસાધનો બધું પૂરું. સંસાધનો જેટલું સમજવું હતું સમજી લીધું, જેટલું થયું થઈ ગયું. હવે એક નવો ટોપિક શરૂ થાય છે. સંસાધનનો આપણે એક પ્રકાર છે જે હતું મેઇન છે જમીન. સંસાધનો એક કુદરતી સંસાધન છે જમીન બી. તો આપણે જમીન વિશે બહુ બધું શીખવાનું છે. હવે આખો ટોપિક હવે સંસાધનથી અલગ થઈને શેના પર આવી જશે? હવે જમીન પર. બરાબર. તો 1 માર્કથી સ્ટાર્ટ કરીએ હવે જમીનથી. 1 માર્કનો ક્વેશ્ચન છે. લખો જમીન કોને કહે છે? જમીન કોને કહે છે? બહુ મોટો ક્વેશ્ચન છે, બહુ ભારે ક્વેશ્ચન છે ભાઈ. જમીન કોને કહેવાય? લોકો જમીનને તો ભાઈ બચપનથી ઓળખે છે, પણ એની વ્યાખ્યા કરી જોઈએ તમે જમીન કોને કહેવાય? તો લખો આજે તમને જોવા મળશે જમીન કોને કહેવાય. ના કરો. 8મા ધોરણમાં આવી ગયું છે. 8મા વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 જમીનની વ્યાખ્યા હતી. હા કર 8મા ધોરણમાં આવી હતું. લખો ભાઈ પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ. પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું છે. જે અનેક પ્રકારના બારીક કણોનું બનેલું છે. અને જેમાં ખનિજો અલ્પવિરામ ભેજ અલ્પવિરામ હવા વગેરે તત્વો ભળેલા હોય છે. તેને જમીન કહે છે. કોને કહેવાય જમીન? પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારનું બારીક કણોથી બનેલું હોય છે અને જેમાં કોણ હોય? ખનિજો બી હોય, ભેજ હોય, હવા વગેરે તત્વો ભરેલા હોય તેને શું કહેવાય? જમીન કહે છે. 8મા ધોરણમાં તમે ભણી ગયા હશો કે જમીન કેવી રીતે બની હોય ભાઈ. નીચે અહીંયા શું હોય? નીચે અહીંયા પાકા ખડકો હોય છે, અહીંયા બધું પાણી હોય છે. બરાબર. પછી અહીંયા બીજા ખડકો હોય છે જેને પ્લેટ કહેવામાં આવે છે. અલગ અલગ પ્લેટ હોય છે અને એની ઉપર શું હોય છે? પાછું અલગ એક પાતળું સ્તર હોય છે અને એની ઉપરનું જે સ્તર હોય છે શું હોય છે? જમીન. 8મા ધોરણમાં બધું આવી ગયું હશે તમારે, તમને યાદ હશે. બરાબર. આ પ્લેટો ઘસાઈ ઘસે તમને જેમ યાદ હશે 8મા ધોરણનું કે આ પ્લેટો ઘસાઈને શું થયું છે? એમના નાના નાના કણોમાં એમનું શું થયું છે? રૂપાંતર થયું છે. આ જ કણો શું બને છે? જમીનના જે માટી છે ને એ શેમાંથી બની છે? આ ખડકોના ઘસારાથી બની છે. યાદ હશે 8મા ધોરણનું બધું? બરાબર છે. તો શું કીધું આમાં? જો કે પૃથ્વી પરના પોપડા પરનું, આ પૃથ્વીનો આ પોપડો કહેવાય જે એક ખડક બનીને, આ એક ખડક શું કહેવાય? એક આપણા દેશમાં આપણા આખા દુનિયામાં 7 ખંડ છે. કેટલા ખંડ છે? 7. તો એવી 7 પ્લેટો છે અલગ અલગ. બરાબર. આ પ્લેટો શું થયું? ધીમે ધીમે ભૂકંપ આવ્યા એમ શું પ્લેટો દૂર થતી ગઈ. જેમ જેમ દૂર થઈ તો શું આવ્યું ભાઈ? સમુદ્ર બની ગયા. આ પાણી ક્યાં આવી ગયું? બધું બહાર આવી ગયું. તો આપણા આખા વિશ્વમાં કેટલા સમુદ્ર છે? 7 સમુદ્ર છે. બરાબર. 7 સમુદ્ર છે અને 7 ખંડ છે. તો આ પ્લેટો છે તો આ એક શું કહેવાય? એક પોપડો કહેવાય. તો જે શું કીધું કે પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ. આ કેટલું એકદમ પાતળું પડ છે ભાઈ. એમના માટે પાતળું છે પણ આપણા માટે બહુ ઊંડું કહેવાય. બહુ ઊંડા જવું પડે એમ. તો પાતળું પડ
જે અનેક પ્રકારની બારીક કણો એટલે એમાં માટી હોય, ખનિજો હોય, રેતી હોય, સેન્દ્રિય પદાર્થ હોય, ઘણું બધું હોય. તો આ બારીક કણોનું શું છે, આખું બનેલું છે. એને શું કહેવાય? જમીન કહેવાય. ખબર પડી? આને કહેવાય જમીન. તમે 8મા ધોરણમાં ભણી ગયા છો. ચલો ભાઈ આગળ. ઘણું બધું શીખવા જેવું છે 8મા ધોરણમાં કે ભાઈ ભૂકંપ કેમ આવે છે, સમુદ્ર કેવી રીતે બન્યા, પર્વતો કેવી રીતે બન્યા. આ બધું આમના કારણે જ થયું છે. ભૂકંપ આવવાથી, ખડકો ઘસાવાથી આ બધું નિર્માણ થયું છે. એ તમે 8મા ધોરણમાં ભણી ગયા છો. ચલો ભાઈ, 1 માર્કના આપણે 3 ક્વેશ્ચન પૂરા કર્યા. પહેલો ક્વેશ્ચન શું હતો? સંસાધનનું સંરક્ષણ એટલે શું? તો શું જોયું આપણે? કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે. પછી આપણે જોયો બીજો ક્વેશ્ચન, સંસાધનના સંરક્ષણથી શું લાભ થાય છે? તો સંસાધનના સંરક્ષણ શું થાય છે? વર્તમાન પેઢીને સંસાધનોના લાંબા સમય સુધી લાભ મળે છે અને ભાવિ પેઢીની જરૂરિયાતો સંતોષાય છે. અને ત્રીજો ક્વેશ્ચન આવ્યો નવો ટોપિક એકદમ, જમીન કોને કહેવાય? તો પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું છે, જેમાં ખનિજો, ભેજ અને હવા વગેરે તત્વો ભળેલા હોય છે, તેને શું કહેવાય? જમીન કહે છે. હવે એક આપણે તમે 3 માર્કની બુકમાં આવી જાઓ. એક મોટો ક્વેશ્ચન લખવાનો છે કે આ જમીન છે, જમીન કરે છે બધા, પણ જમીન બની કેવી રીતે એ આપણે જોવાનું છે. જમીન બની કેવી રીતે? લખો ભાઈ, કયો નંબર આવ્યા 3 માર્કમાં? 7 નંબર. લખો 7મા નંબરમાં જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી. તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી. તેના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે તે વર્ણવો. ચલો, જમીન નિર્માણ કેવી રીતે પામી એનો આખો 3 માર્કનો ક્વેશ્ચન છે. એના પ્રકારો કેટલા કેવી રીતે પાડવામાં આવે છે, શેના આધારે, એ આખો એક ક્વેશ્ચન છે. લખીએ આપણે. ચલો નંબર 1માં આવી જાઓ. લખો તાપમાનના મોટા તફાવતો. તાપમાનના મોટા તફાવતો. તફાવતો એટલે ક્યારે હોય ભાઈ 10 ડિગ્રી તાપમાન, ક્યારે હોય 40-45 ડિગ્રી તાપમાન. શું છે આ? મોટો તફાવત. એક પરિબળ શું છે? તાપમાનના મોટા તફાવતો. અલ્પવિરામ વરસાદ, અલ્પવિરામ હિમ. હિમ એટલે બરફ પડે ને ભાઈ, કાશ્મીરમાં બરફ પડે ત્યાં હિમ. પછી અલ્પવિરામ હવા, અલ્પવિરામ વનસ્પતિ, અલ્પવિરામ જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. શું કીધું ભાઈ? તાપમાનના મોટા તફાવત. બીજું છે વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુ. કેટલા થયા? તાપમાનનો મોટો તફાવત 1, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુ. 6 વસ્તુ છે. એનો લાઈન કરો 6 નીચે. 6 વસ્તુ છે ટોટલ. આ શું છે? અલગ અલગ પરિબળો છે. 6 માં લાઈન કરો. હવે આ બધાને કારણે શું થાય છે?
માટી હવે મેં શું કીધું અહીંયા બતાવ્યું તમને અહીંયા શું હોય છે આખી માટી અને માટી હવા કણો એ બધું હોય છે બરાબર એની નીચે શું હોય છે ખડકો હોય ખડકો એટલે શું કીધું પ્લેટ જેવું હોય છે એમ સિમેન્ટની કેવી ટાઇલ્સ હોય એક પ્લેટ જેવું હોય છે બરાબર તો જો આ બધા જે પરિબળો જોઈએ આપણે વરસાદ આવે હવા વધારે ફૂંકાય તાપમાનનો ફેરફાર આવે તો આ બધાને શું થાય આ બધાને કારણે આ પ્લેટો શું થાય હલે છે નીચે નીચે શું થાય હલે છે અને બીજું શું હોય આ નીચેનું પાણી છે ને એ સતત વહેતું રહે છે તો પાણી જેટલું વહે એ શું કરે આ ખડકો શું થાય ઘસી કાઢે બરાબર તો આ ખડકોના ઘસારાને કારણે શું થાય આ ખડકો ઘસાઈ શું લાગે નાના નાના ટુકડા થાય તો કીધું અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ એટલે શું થાય ટુકડા થાય અને ધોવાણ એટલે શું કહેવાય આ પાણી જાજા કરે શું થાય એને ધોવાઈ જાય એમ ધોવાણથી મળતા પદાર્થો કયા મળતા પદાર્થો નાના નાના કણો મળે ને મળતા પદાર્થોથી શું થાય છે જમીનનું નિર્માણ થાય છે એટલે જે બી જમીનનું નિર્માણ થયું છે તેના કારણે છે ખડકોના ખવાણ અને ધોવાણથી ખબર પડી આ મુદ્દામાં જમીન નિર્માણ કેવી થયું બીજો મુદ્દો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે શું છે જમીનમાં શું આવેલું છે ખનિજો અને જૈવિક તત્વો જૈવિક એટલે ખાતર જેવું હોય ને જૈવિક તત્વો કોઈ હવે માણસ મરી ગયો તો ક્યાં દાટે જમીનમાં દાટે તે ઓગળીને શું બની જાય ખાતર બની જાય પ્રાણીઓ દાટે પછી અમુક વાર વાવાઝોડું આવે તો વૃક્ષો પડી જાય તો એમના લાકડાઓ પાંદડાઓ શું થાય જમીનમાં દટાઈ જાય તો એ બધું શું બને જૈવિક તત્વો બને છે અને શું બને ખનિજો તો આનું શું છે કુદરતી મિશ્રણ થઈ જાય અંદર મિશ્રણ થતું જાય આમાં શું થાય વનસ્પતિ શું થાય વૃદ્ધિ અને વિકાસ પામવાની ક્ષમતા છે એમાં જમીનમાં છે વનસ્પતિ જેટલું બી મોટું બને એનું જે ખોરાક છે એમની પાણી છે બધું કોણ આપે જમીન આપે છે એમને નવો મુદ્દો જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન જમીનની ઉત્પત્તિ એટલે જમીન જ્યારે બની એમ જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે વ્યાપક એટલે બહુ વધારે એમ વ્યાપક અને ગાઢ અસર થાય છે શું થાય જમીન જ્યારે બનતી હોય ને ત્યારે ત્યાંની આબોહવા હવે જે યુરોપ જેવા દેશોમાં જઈએ ત્યાં કેવી આબોહવા હોય ઠંડી આબોહવા હોય આ ભારત જેવા દેશોમાં કેવી છે ગરમ આબોહવા છે કે આપણે આબોહવા એટલે ગરમી વધારે પડે ઠંડી ઓછા મહિના પડે ગરમી વધારે પડે તો ત્યાંની જમીન અને અહીંની જમીન બહુ ડિફરન્સ હોય છે બહુ ફરક હોય છે એમ તો શું લખ્યું જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની શું થાય છે અસર વધારે થાય જેવી આબોહવા જમીન બી એવી હશે એમાં લખજો પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે
લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. શું કહે છે કે એક તો આબોહવાની અસર બહુ જ જોવા મળે, બરાબર. જેવી આબોહવા હશે એવી જમીન બનશે. પછી ધીમે 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 આબોહવા શું થઈ જાય, એ જમીન એ જ પ્રકારની બને. ક્યાંય કાળી જમીન હોય, ક્યાંય રાતી જમીન હોય, ક્યાં ભાઈ ફળદ્રુપ જમીન હોય, ક્યાં પડખાઉ જમીન હોય. જમીનના બહુ બધા પ્રકાર છે, બધા શીખવાના જ છે આપણે. કોઈ જમીન એવી હોય ત્યાં ખેતી થઈ જ ના શકે. કોઈ જમીનો એટલી કઠણ હોય કે ત્યાં ખેતી ગરબી ના બની શકે, કે ત્યાં ખાડો ખોદીને આપણે ઘર હંમેશા ખાડામાં ખોદીને પાયો નાખવો પડે, ત્યાં પાયો બી ના ખોદી શકાય એવી એવી જમીન હોય છે. ત્યાં જમીન એટલી સારી હોય છે કે ત્યાં એકદમ ફળદ્રુપ જમીન, ત્યાં પાક ઉગાડો તો એકદમ મસ્ત થાય. તો આ બધી જમીનના અલગ અલગ પ્રકાર છે. એ શેના આધારે છે? એની આબોહવાને કારણે. કે જેવી આબોહવા છે, હવે જો અમુક હવે સફરજન જેવું છે તો સફરજન આપણે અહીંયા ના થાય, ગુજરાતમાં ના થાય. સફરજન કે રાજસ્થાનમાં ના થાય. કેમ ના થાય? કેમ કે એની આબોહવા કેવી છે? ગરમ છે. ગરમ આબોહવામાં કદી સફરજન ના થાય. સફરજન ક્યાં થાય? ઠંડી આબોહવામાં. તો ક્યાં થશે? કાશ્મીરમાં સફરજન બહુ થાય. આપણે ત્યાં કેવું શું વધારે પાકે? આપણે ત્યાં બટાકા વધારે પાકે છે. આપણે ત્યાં સુતરાઉ કાપડનું ઉત્પાદન વધારે થાય છે. કેમ કે ક્યાં થાય? એ ગરમ આબોહવાવાળા જમીનમાં જ થાય છે. તો આબોહવાની અસર ક્યાં પડી? જમીનમાં પડી. અને જમીનના આધારે શું પડ્યું? એના અલગ અલગ પ્રકાર પડ્યા. હવે તમાકુ છે, ચા છે, કોફી છે, એનું અહીંયા ઉત્પાદન બિલકુલ ના થાય, બિલકુલ થતું નથી. ક્યાં થાય? પૂર્વના રાજ્યોમાં. ક્યાં? અસમ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ. કેમ કે ત્યાંની આબોહવા એને લાયક છે એમ. ખબર પડી? તરબૂચ છે, તરબૂચ ક્યાં થાય? નદી કિનારે જ થાય. તો એ ક્યાં હશે? નદી કિનારે એવી જમીન બની હશે તો ત્યાં જ થશે. તો શું કહેવા માગે છે? જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થઈ. આબોહવાને કારણે જમીન એવી બની અને પરિણામે શું થયું? તે આબોહવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એ પ્રકારની જ બની ગઈ. તો હવે એવું થઈ ગયું છે કે ફિક્સ થઈ ગયું છે કે ઘઉં વધારે ક્યાં પાકશે? તો પંજાબમાં જ પાકશે. કાપડનું જે ઉત્પાદન છે, જેમ કે શણનું ખેતી ને ક્યાં થશે? ગુજરાતમાં જ થશે. એવું ફિક્સ થઈ ગયું ભાઈ. કે ભાઈ ચા ક્યાં પાકશે? તો કે અસમ ને એ બાજુ જ પાકશે. એમ બહુ સમય શું થઈ ગયું? જમીનો ફિક્સ થઈ ગઈ એમ. નવો મુદ્દો લખો. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોને કહેવાય? આ જે નીચેના જે ખડક કહેવાય ને એ માતૃ ખડક કહેવાય. જમીનની પેદા થઈ એનું કારણ કોણે જીવન આપ્યું જમીનને? આ ખડકોએ આપ્યું. તો શું કહેવાય? માતા કહેવાય આની. તો માતૃ ખડક કહેવાય એમ. માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. આબોહવા જુદી જુદી, જમીન બી કેવી? જુદી જુદી. તેની આબોહવાને કારણે જમીન બી કેવી બને? અલગ અલગ બને. છેલ્લો મુદ્દો, જમીનના પ્રકારો. સવાલ હતો ને ભાઈ? શું સવાલ હતો? કે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવો. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી આપણે. પછી શું? તેના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે? એનો જવાબ આવ્યો કે શેના આધારે? તો જમીનના પ્રકારો તેના રંગ, અલ્પવિરામ આબોહવા, માતૃ ખડકો, અલ્પવિરામ કણ રચના, અલ્પવિરામ ફળદ્રુપતા. જેટલી જમીન ફળદ્રુપ એમ પાક સારો થાય. ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. ચલો ભાઈઓ બહેનો, કેટલાક પૂરા કર્યા આપણે? 3 1 માર્કના પૂરા કર્યા. અને એક આ 3 માર્કનો મોટો ક્વેશ્ચન હતો કે જમીન નિર્માણ અને તેના આકાર કયા કયા છે, તેના પ્રકારો શેના આધારે પડે છે, આપણે એ જોયું. હવે આના પછી આવશે એક નાના ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનમાંથી બનાવીએ.
લોકો 1 માર્કમાં આવી જાઓ, 1 માર્કની બુકમાં આવી જાઓ. લખો. ચલો, જેને ધ્યાન આપ્યું હશે એને આવડશે. 2 ક્વેશ્ચન છે. પહેલો રાઉન્ડ તમારો અહીંયા જ છે. આ જ છે પહેલો રાઉન્ડ તમારો. બરાબર. આજે જે બી શીખવાડ્યું છે એ આવડવું જોઈએ. જો આવડી ગયું તમારે ફર્સ્ટ રાઉન્ડનો વિનર બની જશે. બરાબર છે. પૂછીશ, હું બોલીશ, જે બોલશે એ વિનર બનશે. એનો પોઈન્ટ મળી જશે. ઓકે, હું સવાલ બોલું છું. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા અને ખાલી જગ્યાથી મળતા પદાર્થોથી થાય છે. બોલ્યો છે, સમજાવ્યું છે, બધું જ કર્યું છે. જોઈએ કોણ ધ્યાન હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા અને ખાલી જગ્યાથી મળતા પદાર્થોથી થાય છે. હું 2 વસ્તુ બોલ્યો હતો કે જમીનનું 2 વસ્તુ થાય ને તો એનું જમીનનું નિર્માણ થાય. કણો અને ખડકો સર, પ્લેટો અને બોલી જાઓ. ખવાણ અને ધોવાણ. ખવાણ અને ધોવાણ બોલ્યો તો ને ભાઈ, સમજાય તું. ધોવાણ એટલે પાણી અને ખવાણ એટલે ખડકો આ ઘસાય છે ને એને ખવાણ કહેવાય. જો એ ખડકો ઘસાય એટલે શું થાય? ખવાણ થાય, પાણીથી ધોવાણ થાય. ધ્યાન ઓછું છે. લખી દો જવાબ. અરે સવાલ લખો પહેલાં તો. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યાથી મળતા પદાર્થોથી થાય છે. મૂળ ખડકોના ખાલી જગ્યાથી મળતા પદાર્થોથી થાય છે. જવાબમાં લખી દો ખવાણ અને ધોવાણ. મોકો હતો કોઈ જોડે? અત્યારે રાઉન્ડ 1 આ જીતી લેવાનો. એટલે આમ ગણીને 3 રાઉન્ડ ગણ્યા હતા કે 3 રાઉન્ડ આજે રાખવાના હતા. પહેલો રાઉન્ડ તો ટાઈ થઈ ગયો, કોઈ જીત્યું નહીં. ચલો, એક આ તો નહીં જ આવડે, નવો જ છે આખો. લખો ભાઈ, ડાયરેક્ટ લખો. જમીન એટલે નહીં, લખો નવો જ છે, કરાયો નહીં તો કેમ આવડશે? જમીન એટલે ખાલી જગ્યા પદાર્થ યુક્ત. હા, સેન્દ્રિય પદાર્થ. આવડી ગયો ભાઈ. ના ભાઈ ના, પૂછ્યો જ નતો. કોમ્પિટિશન હતી જ નહીં ને, તો આવડી ગયો બેઠે ઘટે. જમીન એટલે ખાલી જગ્યા પદાર્થ યુક્ત. ખાલી જગ્યા પદાર્થ યુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. જવાબમાં લખી દો સેન્દ્રિય. આવી ચૂક્યું છે આગળ. આ બધું જમીનની વ્યાખ્યા બી આગળ આવી ચૂકી છે. યાદ હોય, 8મા ધોરણમાં તમે શીખ્યા હશો. સેન્દ્રિય ખાલી જગ્યામાં આવશે સેન્દ્રિય. ચલો, આ 2 ક્વેશ્ચન હતા જે 1 માર્કમાં પૂછાય એવા હતા. હવે લઈએ ચલો રાઉન્ડ. જોઈએ હવે આ રાઉન્ડમાં તો કોઈ વિનર ના બન્યું. જોઈએ હવે કોણ બને છે વિનર. 1 માર્કની બુકમાં આવી જાઓ. 1 માર્કની બુકમાં પહેલા ચેપ્ટરમાં આજે તો ભાઈ ખાલી જગ્યા છે ભાઈ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા જ લખવાની છે બહુ બધી. 1 જ મિનિટ આવ્યો. ચલો ભાઈ, જોઈએ કોણ વિનર બને છે. કોણ વિનર બને છે આજે? કાલ તો ભાઈ 1 સાઈડ થઈ ગઈ હતી મેચ આપણી. પ્રેમ 2-0 પહેલી વાર જીતી ગયો હતો. આજે જોઈએ પ્રેમ માટે ક્વેશ્ચન છે. બહુચરાજીનો મેળો બહુચરાજી ખાતે ખાલી જગ્યાના દિવસે યોજાય છે. ચૈત્ર સુદ પૂનમ. ચૈત્ર સુદ પૂનમ. લખો ભાઈ.
આ તો મેળાની ભરમાર થશે. બહુચરાજીનો મેળો બહુચરાજી ખાતે. બહુચરાજીનો મેળો બહુચરાજી ખાતે ખાલી જગ્યાના દિવસે યોજાય છે. ચૈત્ર સુદ પૂનમ. ચૈત્ર સુદ પૂનમ. શ્રાવણ વદ અમાસના દિવસે મોઢેરાનો મેળો ખાલી જગ્યા ખાતે યોજાય છે. મહેસાણા ખાતે. મહેસાણામાં ક્યાં? મોઢેરા ખાતે. હા, એ જવાબમાં લખો મોઢેરા ખાતે. લખો શ્રાવણ વદ અમાસના દિવસે. લોકોએ સારું મોઢે કર્યું લાગે છે. સાચું લાગતું નહીં કોઈ જીતશે. શ્રાવણ વદ અમાસના દિવસે મોઢેરાનો મેળો ખાલી જગ્યા ખાતે યોજાય છે. ખાલી જગ્યા ખાતે યોજાય છે. લખો મોઢેરામાં. સહેલો હતો. મોઢેરા મેળો ક્યાં યોજાય ભાઈ? મોઢેરામાં. મહેસાણા બોલ્યા એટલે તમે પાક્કા. એક એકની બરાબરી છે. આ તો લાગે બરાબરની ટસલ થવાની છે લાગે. લખો. હા બોલો. શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો ખાલી જગ્યા જિલ્લામાં યોજાય છે. શામળાજી ઓસમાં સુરેન્દ્રનગર. ના, અરવલ્લી. અરવલ્લી. બચી ગયો. ખોટું પડવાનું જ હતું. કોઈ બચી ગયો. મેં સંજય તું જીતા જીતા બચી ગયો. કિસ્મત જોઈએ. આ તો મને લાગે છે કે સંજય જીતી હશે એવું લાગી રહ્યું છે. મને દિલથી થઈ રહ્યું છે એવું. લખો શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો ખાલી જગ્યા જિલ્લામાં યોજાય છે. તો અરવલ્લી. ચલો બીજો રાઉન્ડ સંજયને. ભાદરવા સુદ પૂનમનો મેળો બનાસકાંઠા જિલ્લામાં ખાલી જગ્યા ખાતે યોજાય છે. અંબાજી. વેરી ગુડ. લખો ભાઈ. ભાદરવા સુદ પૂનમનો મેળો બનાસકાંઠા જિલ્લામાં ખાલી જગ્યા ખાતે યોજાય છે. જવાબમાં આવશે અંબાજી. ચલો ભાઈ, પાંચમો ક્વેશ્ચન એટલે ફેસ ઓફ. બે જણામાંથી જે પહેલાં બોલશે એ. બરાબર, શાંતિથી આપજો જવાબ ભાઈ. કૂદ ના કરતા પ્લીઝ. મહાવદ 9 થી 12 દરમિયાન. મહાવદ ખોટું આપી દો. સવાલ સાંભળો. બેસો. સવાલ સાંભળો. અરે ભાઈ સવાલ તો સાંભળો પછી બોલો. હું ખોટું આપી દીધું પહેલાં બોલશો તો. મહાવદ 9 થી 12 દરમિયાન ભવનાથનો મેળો જુનાગઢમાં ગિરનારના સ્થળે યોજાય છે. આમાં થોડું એવું થાય છે નહીં? બેસો. ઉભા નહીં ચાલે, એવું નહીં ચાલે. ના કઈ રાખીએ આમાં તો પછી યાર તમે તો બધા ક્વેશ્ચન બોલો તો કઈ સવાલ શું આવશે? કઈ નહીં. આ સવાલ લખો પછી કઈ રાખીએ આપણે. કોઈ વિનાર નહીં, અત્યાર સુધી કોઈ વિનાર નથી. ના કોઈ વિનાર નહીં. આ ગિરનાર તો તારી પહેલા જ બોલી ગયો. ગિરનાર તો આ પહેલા બોલી ગયો. હજી તો મેં સવાલ ક્યાં પૂછ્યો છે? જુનાગઢમાં ગિરનારમાં ખાલી જગ્યા છે એવું બોલો તો કઈ યોજાય છે. ખાલી જગ્યા કઈ બી આવી શકે. લખો ભાઈ. મહાવદ 9 થી 12 દરમિયાન ભવનાથનો મેળો જુનાગઢમાં ખાલી જગ્યા સ્થળે યોજાય છે. કઈ ઈલાજ કરવું પડશે આનું તો ભાઈ. ના એવું કઈ નથી. બેસી રહો. કોઈ હવે ઊભા થયા તો આપણે કેન્સલ આપણે નહીં કરીએ કદી બી. આ ઊભા થયા ને તો આપણે પછી કેન્સલ કરી દઈશું. આ ક્વેશ્ચન એક સારો બનાવવો પડશે.
પૂછું? ચલો ઊભા થતા તારીખ હું કેન્સલ કરી દઈશ, પછી બધું બંધ થઈ જશે. એટલે ચલો, વડનગરમાં કયો મહોત્સવ થાય છે? તાનારીરી. બોલી ગયો બંને બોલ્યા, પણ પ્રેમ પહેલા બોલી ગયો તાનારીરી. ઓકે ભાઈ વિની ગયો પ્રેમ વિનર પહેલા રાઉન્ડનો. પેલા પ્રેમનો અવાજ આવી ગયો ભાઈ. છે ને, બીજો મોકો મળશે. 2 રાઉન્ડ હંમેશા હોય છે ભાઈ. ટાઈ કરવાનો મોકો તમારી જોડે છે. તાનારીરી ભાઈ, તાનારીરી. આ સવાલ નથી ભાઈ, આ સવાલ મેં તો બનાવ્યો ભાઈ. ક્યાંથી ભાઈ આ બધા સવાલ તો હવે આમાં તો આખો સવાલ બોલવા જવું તમે લોકો તો 10 જવાબ બોલી લેશો આમાં તો ભાઈ. કેમ લખ્યું ભાઈ? ગિરનાર. જવાબ લખ્યું ગિરનાર પેલા? હા તો બસ ચલો હવે આગળ વધીએ. બીજા રાઉન્ડમાં કરીએ બીજા 5 ક્વેશ્ચન. કયો નતો? એ તો મેં એમને બનાવ્યો હતો, જાતે બનાવ્યો હતો. એ પોતાને એવું જ લાગે કે મારો વાત પહેલા આવ્યો. હા ગિરનાર વાળો બોલી ગયો તો, પણ હવે એમાં એવું ચાલે નહીં. સવાલ તો બોલો. હા ચલો ભાઈ લખો. એ 2 માર્કમાં આવી જાઓ. 2 માર્કની ક્વેશ્ચન બુકમાં આવી જાઓ. હવે આપણે જમીનના પ્રકારમાં આવી જઈએ. આ તો બહુ ચાલશે ભાઈ, રોજ ચાલશે. આ તો રોજ ચાલશે. 1 માર્કનું પહેલો ચેપ્ટર પતશે તો ભાઈ 8મા ચેપ્ટરમાં ચાલુ થઈ જશે 1 માર્કના. ચલો ભાઈ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ. કૃષિ સંશોધન પરિષદ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? કયા? ચલો લખો ભાઈ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા, જવાબમાં લખો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કેટલા પ્રકારમાં? 8 પ્રકારમાં. 8 પ્રકાર આપણે ભણવાના. ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. ચલો ભાઈ લખો પ્રકાર. હવે નંબર 1 બધા જ ભણવાના છે આપણે. બધાની 3-3, 4-4 માર્કની ટૂંકનો છે. બધાની 8 પ્રકારની. નંબર 1 કાંપની જમીન. નંબર 2 રાતી અથવા લાલ જમીન. નંબર 3 કાળી જમીન. કેવી જમીન? કાળી. નંબર 4 લેટેરાઇટ જમીન. આ બધી જમીનના એના નામ પરથી એના પ્રકાર હોય. કાંપની એટલે જેમાં કાંપ વધારે હોય. લાતી લાલ એટલે જેનો કલર કેવો હોય છે? રાતો લાલ. ના જોયું આપણે પ્રકાશ એના આધારે હોય, એના રંગ, એનામાં કણો, એની આબોહવા. પછી કાળી જમીન એટલે એના રંગ. લેટેરાઇટ એટલે એવું નહીં, લેટ છે એટલે એવું નહીં. લેટેરાઇટ એટલે એક એવું પ્રકાર છે ભાઈ, એવું પ્રકાર છે. ચલો આગળ 5 રણ પ્રકારની જમીન. નંબર 6 પર્વતીય જમીન. પર્વતીય વિસ્તારમાં થતી હોય પર્વતીય જમીન. નંબર 7 જંગલ પ્રકારની જમીન. નંબર 8 દલદલ કે પીટ પ્રકારની જમીન. 8 પ્રકાર છે ભાઈ. 8 પ્રકાર બધા તમારે યાદ રાખવાના. 8-8ની 3-3 માર્કની 4-4 માર્કની ટૂંકનો જ. પહેલું છે કાંપની જમીન, બીજી રાતી અથવા લાલ જમીન, ત્રીજી આવી કાળી જમીન, ચોથી આવી તમારી ફેવરેટ લેટેરાઇટ જમીન,
પછી આવી રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ છે 8 પ્રકાર. 2 માર્કનો ક્વેશ્ચન બની ગયો. કેટલા પ્રકાર છે અને કયા કયા? આમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે ભારતીય કૃષિ સંસાધન પરિષદ એનું ક્યારેક ખાલી જગ્યા બની જાય છે કે ખાલી જગ્યાએ ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. તો કોણે? ભારતીય કૃષિ સંસાધન પરિષદ. એ નામ યાદ રાખજો. એવું ના વિચારતા કે સવાલ જ છે તો સવાલ શું યાદ રાખવાનો? ખાલી જગ્યા બનાવી બી શકે છે એવા, અને હું બી બનાવી શકું છું એમ. ચલો ભાઈ, પહેલી જમીન લઈ લઈએ હાથમાં. હવે પહેલી જમીન 8 પ્રકાર આજે કરવાના છે ભાઈ. લખો ભાઈ, કાપની જમીન વિશે નોંધ લખો. અરે હા ભાઈ, નોટ તો કેવી પડશે ને ભાઈ, કયા માર્કની છે? આમાં લખ્યું નહીં. 3 માર્કની બુકમાં આવી જાઓ ભાઈ. 3 માર્કની બુકમાં 3 માર્કની બુકમાં લખો, કાપની જમીન વિશે નોંધ લખો. ચાર માર્કમાં ટૂંક નોંધ આવે, 3 માર્કમાં નોંધ આવે. કાપની જમીન વિશે નોંધ લખો. પછી લખો અથવા. 2 ક્વેશ્ચન છે આમાં. અથવા ભારતમાં કાપની જમીન ક્યાં ક્યાં આવેલી છે? ભારતમાં કાપની જમીન ક્યાં ક્યાં આવેલી છે? ક્વેશ્ચન માર્ક. કાપની જમીનના લક્ષણો જણાવો. કાપની જમીનના લક્ષણો જણાવો. ચલો ચાલુ કરીએ. દરેક જમીનમાં એક જેવું જ આવશે ભાઈ. પહેલાં હવે ક્યાં આવેલી છે, કેટલું ક્ષેત્રફળ છે, કેવી રીતે બની, પછી લક્ષણો, એ બધું એક જેવું જ આવશે. મુદ્દા નંબર 1, ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. લગભગ 43% આમ લખજો ભાઈ. 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. શું છે મતલબ એનો? કે ભારતની જમીન જેટલું ક્ષેત્રફળ છે ને 100%માંથી 43% તો ખાલી કાપની જમીન જ આવેલી છે એમ. તો સૌથી વધારે જોવા ક્યાં મળે? કાપની જમીન. કાપની જમીન કિંમતી બહુ છે. કેમ કિંમતી છે? કેમ કે જે બી ખોરાક ને બધો પાક થાય છે ક્યાં થાય છે? કાપની જમીનમાં જ થાય, બીજી કોઈ જમીનમાં ના થાય. રાતી, કાળી, લેટેરાઇટ એમાં અલગ પ્રકારના પાક થાય છે, પણ જે મેઇન પાક હોય ને, જે ખાવા લાયક, જે અનાજ ને બધું એ શેમાં થાય છે? કાપની જમીનમાં જ થાય છે. તો કેટલા છે? કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રમાં ફેલાયેલી છે. 1 માર્કનો ક્વેશ્ચન બની શકે છે, ખાલી જગ્યા બની શકે છે કે કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કેટલા ભાઈ? 43%. ચલો મુદ્દા નંબર 2, ભારતમાં કાપની જમીન પૂર્વે એટલે ભારતમાં પૂર્વ છે ને, પૂર્વ બાજુ, પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી બ્રહ્મપુત્ર નદી છે ને, બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીને પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં અલ્પવિરામ દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી,
મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. ફરી બોલું છું, ક્યાં આવેલી છે ભાઈ જમીન? ભારતમાં કાપની જમીન પહેલાં પૂર્વથી ચાલુ કરીએ. પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશ, ત્યાં બંગાળની ખાડીને આવેલી છે. ખીણ પ્રદેશથી ત્યાંથી શરૂ કરીને પશ્ચિમે કઈ બાજુ? સતલુજ નદી સુધીના, અને પછી ઉત્તર ભારતના મેદાનમાં શરૂ કરીને દક્ષિણ ભારતમાં ક્યાં સુધી? નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના શું છે? મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. તો ચારે બાજુ ફેલાયેલી છે, પૂર્વથી લઈને પશ્ચિમ સતલુજ નદી સુધી, ઉત્તરમાં જે નદી છે ઉત્તરના મેદાની પ્રદેશ છે ત્યાંથી લઈને દક્ષિણ સુધી ફેલાયેલી છે. આ મુદ્દો ખાસ યાદ રાખજો, પૂછાય છે, 1 માર્કમાં પૂછાયેલો જ છે. 2020ની માર્ચની એક્ઝામમાં આવી ગયો હતો, આ સવાલ આવ્યો હતો કે કાપની જમીન ભારતમાં ક્યાં ક્યાં ફેલાયેલી છે. આ સવાલ આવ્યો હતો, 2 માર્કમાં આવ્યો હતો. તો યાદ રાખજો, કદાચ પાછો આવી જાય તો ભારતમાં કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના, અને ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. નદીઓ બધી યાદ રાખજો, પેલા બ્રહ્મપુત્ર આવી, સતલુજ આવી, પછી અહીં નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. યાદ કરી રાખ, 3-3ની જોડી બની દેવાની. નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. ચલો હવે લખો લક્ષણો. હેડિંગ મારો લક્ષણો. લક્ષણ જોઈએ આપણે આ જમીનમાં શું લક્ષણ છે? લક્ષણો લખો. એમાં આગળ મુદ્દો, આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. આ જમીન ક્યાં હોય? મુખ્યત્વે નદી કિનારે જ આવેલી હોય. નદીમાં શું હોય ભાઈ? નદી તો પાણી મળી રહે. નદીના જે નીચેનું ખડક હોય એ શું લઈને આવે? બધી માટી લઈને આવે. તો માટી અને પાણીનું જ્યારે મિશ્રણ થાય તો શું થાય? કાંપ બની જાય. તો નદી કિનારે આવી જમીન બહુ બનતી હોય. ક્યારેક જ્યારે બહુ વરસાદ આવશે નદી ધીમે ધીમે શું થાય? આગળ સુધી આવી જાય, તો ત્યાં બધી માટી ભરાઈ જાય. પછી શું થાય? જ્યારે વરસાદ ઓછો હોય ઉનાળામાં, તો નદીનું પાણી શું થાય? સુકાઈ જાય. તો એ જે બાકી જમીન ખુલ્લી રહી ગઈ ત્યાં શું થાય? લોકો શું કરે? ખેતી કરે. તો એ આખી જમીન શું બની જાય? કાંપની જમીન. તો આ શું આવ્યું? આ જમીન કેવી હોય? નદીઓએ પાથરેલા કાંપની બનેલી હોય છે. બીજો મુદ્દો લખો. આ જમીનમાં હવે અલગ અલગ કાંપની જમીન, કાંપ કેમ બન્યું છે? અલગ અલગ વિજ્ઞાનના જે દ્રવ્યો હોય ને, અલગ અલગ વિજ્ઞાનની ભાષામાં જે દ્રવ્યો કહેવામાં આવે એની બનેલી છે. તો આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. શું આવ્યું ભાઈ? આ જમીનમાં કયા 4 તત્વો આવ્યા ભાઈ? પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. આ 4 તત્વોના કારણે કાંપની જમીન કાંપ વધારે ભેગો કરે છે. પછી લખો આ જમીનમાં, નવો મુદ્દો, આ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. આ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસ એટલે ભેજ. નાઇટ્રોજન અને હ્યુમસ, હ અને યુ જોડેલો છે. આ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે.
હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. સવાલ પૂછાઈ શકે છે કે કાપની જમીનમાં શેનું પ્રમાણ વધારે હોય છે? તો કાપની જમીનમાં કયા કયા છે? પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. કાપની જમીનમાં શેનું પ્રમાણ ઓછું હોય છે? નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. આગળ મુદ્દો લખો. આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. બરાબર, નાઇટ્રોજન ઓછું હોય આમાં. બરાબર, તો આમાં કઠોળના પાક જો ઉગાડવામાં આવે તો શું થાય? નાઇટ્રોજનનું પ્રમાણ વધવા લાગે, કેમ કે કઠોળ શું કરે? હવામાંથી નાઇટ્રોજનનું શોષણ કરે અને ક્યાં જાય? જમીનમાં જાય. છેલ્લો મુદ્દો. આ જમીનમાં મેં કીધું એ પ્રમાણે આ જમીન બહુ જ કામની છે, કેમ કે આમાં શું થાય? આપણું જે મેઇન ખાવાનું છે એ થાય છે. આ જમીનમાં ઘઉં અલ્પવિરામ ડાંગર, શેરડી, શણ અલ્પવિરામ કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લઈ શકાય છે. મેઇન પાકો આવી ગયા આમાં. ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા, આ બધા પાકો જમીનમાં લઈ શકાય છે. બસ આટલો જ રહેશે. 3 માર્કમાં આવા જ રહેશે કે પહેલાં તો જમીન કેટલી ફેલાયેલી છે, કેવી રીતે બની, શું છે એમાં મેઇન લક્ષણો શું છે, અને આ દરેક જમીનમાં એક તો આવશે જ, એક મુદ્દો તો આવવાનો જ છે કે જમીનમાંથી કયા કયા પાકો લઈ શકાય છે. તો કાપની જમીનમાં કયા લઈ શકાય ભાઈ? ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા. બરાબર છે. આજે આપણે બસ એક જ જમીન કરશું આપણે, કે જે કઈ કરી આપણે? કાપની જમીન. રોજ આપણે 2 જમીન આગળ વધતા રહીશું. કોઈ આપણે પ્રેશર નહીં લઈએ. 2 જમીન 3 જમીન કરશું એટલે પ્રેશર એટલું બધું નહીં આવે તમારા પર. તો આજે આપણે કેટલા કર્યું? આપણે 3 માર્કનો આ ક્વેશ્ચન કર્યો, 3 માર્કના 1 માર્કના કર્યા અને 3 માર્કનો આગળ કર્યો. તો 9 માર્ક જેવું જ કર્યું આજે આપણે. ઓછું થાય છે થોડું, આપણે વધારવું પડશે કાલથી. કોઈ વાંધો નહીં, હજી પેલું કરીએ છીએ ને આપણે 1 માર્કનું બી કરીએ જ છે. આવી જાઓ ભાઈ. પહેલા પાર્ટમાં 1 માર્કમાં એક રાઉન્ડ લઈ લઈએ આપણે. લાસ્ટ રાઉન્ડમાં સંજય ટાઈ કરવું પડશે હવે. ચલો ભાઈ, છેલ્લો કયો લખાયો? ઓકે, લખો ભાઈ. રજબ માસની 9, 10, 11ના અમદાવાદમાં ભડિયાદ ખાતે ખાલજીગાનો મેળો યોજાય છે. પ્રેમ ભડિયાદનો મેળો લખો. આ એટલું સહેલું હોય છે એટલે આ પેલા પૂછીએ ને તો બહુ તમને લોકો રજબ માસની તારીખ 9, 10, 11ના રજબ માસની તારીખ 9, 10, 11ના અમદાવાદમાં ભડિયાદ ખાતે ખાલી જગ્યાનો મેળો યોજાય છે. ખાલી જગ્યાનો મેળો યોજાય છે. લખી દો ભાઈ જવાબમાં ભડિયાદ. ચલો ભાઈ. ભાદરવા વદ અમાસના દિવસે નકલોકનો મેળો ખાલી જગ્યા સ્થળે યોજાય છે. કોળિયાકમાં. વેરી ગુડ. ભાદરવા વદ અમાસના દિવસે
મસ્ત યાદ છે તમને ભાઈ. ભાદરવા વદ અમાસના દિવસે નકળંગનો મેળો. નકળંગનો મેળો ખાલી જગ્યા સ્થળે યોજાય છે. ખાલી જગ્યા સ્થળે યોજાય છે. જવાબમાં લખી દો કોળિયાક. કોળિયાક. જોડણી લખું? લખો ભાઈ. બોલો હવે. ચૈત્ર સુદ 9 થી 13 દરમિયાન માધવપુરનો મેળો પોરબંદરના ખાલી જગ્યા સ્થળે યોજાય છે. સર તમે આવ્યું તું આ લખાયું તું ખરા? આમાં એક સવાલ બનેલો છે. ચૈત્ર સુદ 9 થી 13 દરમિયાન માધવપુરનો મેળો પોરબંદરના ખાલી જગ્યા સ્થળે યોજાય છે. આવડે તને? આપું ટાઈમ? 30 સેકન્ડ ચાલુ. 30 સેકન્ડ આપીએ. માધવપુરનો મેળો સર ફરીથી. ચૈત્ર સુદ 9 થી 13 દરમિયાન માધવપુરનો મેળો પોરબંદરના ખાલી જગ્યા સ્થળે યોજાય છે. માધવપુરમાં. માધવપુર. આખો સવાલ છો. માધવપુરનો મેળો ક્યાં યોજાય? મેં માધવપુરમાં. જો આઉટ થઈ ગયો તારે સંજય તો વિનર ભાઈ યાર. લખી દે. હા લખો સવાલ. ચૈત્ર સુદ 9 થી 13 દરમિયાન. ચૈત્ર સુદ 9 થી 13 દરમિયાન માધવપુરનો મેળો પોરબંદરના ખાલી જગ્યા સ્થળે યોજાય છે. પોરબંદરના ખાલી જગ્યા સ્થળે યોજાય છે. જવાબમાં લખી દો માધવપુર. શું આવશે જવાબમાં? માધવપુર. લખ્યું ભાઈ? માધવપુર. ચલો ભાઈ, ચોથો ક્વેશ્ચન છે ને આના પછી રેપિડ ફાયર થશે. લખો ભાઈ. હા બોલો. ભાદરવા સુદ 4 થી 6 સુધી સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો ખાલી જગ્યા સ્થળે યોજાય છે. તરણેતર લખી દો ભાઈ. ભાદરવા સુદ 4 થી 6 સુધી. ભાદરવા સુદ 4 થી 6 સુધી સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો ખાલી જગ્યા સ્થળે યોજાય છે. ખાલી જગ્યા સ્થળે યોજાય છે. જવાબમાં આવશે તરણેતર. ચલો ભાઈ બેસી જો. ઊભા થયા તો હું કેન્સલ કરી દઈશ. કાલથી હવે કંઈ નહીં રાખી કે લખાઈ જ કરીશ. ઊભા થતા જ નહીં બિલકુલ બી. સ્ટાર્ટ. જે બી ઊભું થયું એનું કેન્સલ. એ હારી જશે. ભલે જવાબ બોલી ગયો તો બી હારી જશે. બરાબર છે? ઊભું થઈ ગયું. ખાલી જગ્યા સ્થળે. ખાલી જગ્યા સ્થળે વૌઠાનો મેળો. હા ધોળકા ભાઈ ધોળકા. ધોળાવીરા નહીં ધોળકા. ઓકે આજે પણ પ્રેમ મને બની ગયો છે વિનર. ઓકે ઓકે ચાલે. ખાલી જગ્યા સ્થળે. ખાલી જગ્યા સ્થળ વૌઠાનો મેળો. બોલી ગયા ભાઈ. લાગે સંજયને યાદ આવી જ ગયું તું. ધ પર યાદ આવી ગયું પણ ધોળાવીરા ક્યાંય આવ્યું ભાઈ? ધોળાવીરા કઈ આવે છે? શું આવે છે? હા અરે ભાઈ ક્યાં લઈ આવે ભાઈ. લખો ખાલી જગ્યા સ્થળે વૌઠાનો મેળો કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. ખાલી જગ્યા સ્થળે વૌઠાનો મેળો કારતક સુદ પૂનમના દિવસે યોજાય છે. જવાબ છે ધોળકા. જીતવાનો ચાન્સ હતો સંજયને પણ ધોળાવીરા બોલી ગયો. ધોળકા ભાઈ ધોળકા. આજે બી સંજય નિરાશ થઈને જશે ઘરે. ચલો ભાઈ ચલો ફિનિશ કરીએ અહીંયા. 2 દિવસથી 2-0 થી સંજય હારી રહ્યો છે. કાલ તો એકદમ જ હારી ગયો હતો ખરાબ. આજે ચલો થોડું ઘણું સારું થયું કે છેલ્લે હાર્યો. છેલ્લે ટક્કર આપીને હાર્યો. કાલ તો ભાઈ ઇઝીલી હારી ગયો હતો.
કોઈ વાંધો નહીં, ચાલતું રહેશે આ તો અમારે ભાઈ. તમે લોકો બી એન્જોય કરજો આ બધું જોઈ જોઈને. તમારે બી કોમ્પિટિશન થશે આ રવિવારે, ફરી એક કોમ્પિટિશન થશે. અહીંયા તો સંજય અને પ્રેમ વચ્ચે થશે. તમે લોકો બી જોડાઈ શકો તો મારી જોડે, મને મેસેજ કરજો તો આપણે તમને પણ જોડાઈશ. તમને ઓનલાઈન હું જોડીશ તમને. આપણી સામે બોલવાની 1-1 માર્કની કોમ્પિટિશન હોય છે ને એમાં. ચલો તો કાલે મળીએ છીએ ટેસ્ટમાં. કાલે 25 માર્કની ટેસ્ટ. આજનું લખાયું છે તો બધું આવવાનું જ છે, આગળ બી પૂછાશે. અને પછી આપણે કાપની જમીન પતાવી. હવે કાલે રાતીનલાલ, કાળી અને તમારી ફેવરેટ લેટેરાઇટ જમીનમાં આગળ વધશું. બરાબર છે? ચલો ભાઈ, 3 જમીન રોજે કરશું તો જ પતશે ને ભાઈ. 10માની એક્ઝામ ભાઈ 2-3 વર્ષ પછી નથી. ઓકે, તો કાલે મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.